નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લા પોલીસના જવાનો માટે એક અનોખા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નવરાત્રિમાં અવિરત ફરજ બાદ પોલીસ કર્મીઓ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા। રમઝટ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું। આદ્ય શક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ અને આ દરમિયાન શહેર જિલ્લાની સુરક્ષા માટે દિવસ રાત જોયા વિના ખડે પગે ફરજ બજાવનારા પોલીસ જવાનો માટે આ ગરબા કાર્યક્રમ રાખવામાં આવ્યો। કાયમ કડક અનુશાસન અને ફરજના ભાર નીચે દેખાતા પોલીસ કર્મીઓ જ્યારે પોતાના પરિવારજનો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા ત્યારે પોલીસ લાઇનનું મેદાન આનંદ અને ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું। નવરાત્રિ પૂર્ણ થયા બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે રમઝટ 2.0 નામે ભવ્ય ગરબાનું આયોજન ખાસ પોલીસ વિભાગના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પોલીસ જવાનોએ તેમની ફરજિયાત કડકાઈને બાજુ પર મૂકી દઈ એક સામાન્ય નાગરિકની જેમ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર ભાગ લીધો અને સૌ ગરબે ઘૂમ્યા। પોલીસ વડાની આ સંવેદનશીલ પહેલને પોલીસ કર્મચારીઓના ચહેરા પર અનહદ આનંદ અને સંતોષ જોવા મળ્યો। આ આયોજનથી જ્યાં એક તરફ પોલીસ વિભાગમાં સકારાત્મકતા અને ઉમંગનો માહોલ સર્જાયો, ત્યાં બીજી તરફ જવાનોને તેમના પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની અને નવરાત્રિનો ઉત્સાહ માણવાની તક મળી। નવરાત્રિના પાવન પર્વના વખતે સમગ્ર નવસારી જિલ્લા અને પૂરા ગુજરાત રાજ્યની અંદર લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવતા હોય છે અને આ તહેવાર સલામતી સુરક્ષા સાથે ઉજવાય એના માટે પોલીસ ખડે પગ રહેતી હોય છે। આ જ રીતે નવસારી જિલ્લાની અંદર પણ ઉજવાયેલી તમામ નવરાત્રિઓ ખૂબ શાંતિથી પૂર્ણ થાય એના માટે પોલીસે ખૂબ મહેનત કરેલી છે। સૌપ્રથમ તો એ બદલ તમામ નવસારી જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું અને આ બંદોબસ્ત બાદ પોતે પણ માતાજીના ગરબા રમી શકે એવા આશયથી આજરોજ નવસારી જિલ્લા પોલીસનો નવરાત્રિ મહોત્સવ રાખવામાં આવેલો હતો, જેમાં નવસારી જિલ્લા પોલીસ પરિવાર, એની સાથે જોડાયેલા અન્ય વિભાગોના પણ અધિકારીઓ, તેમના પરિવારજનો અને મીડિયા સાથી મિત્રોનો આજરોજ નવરાત્રિ ઉજવણી કરવામાં આવેલી છે અને ખૂબ જ હર્ષોલ્લાસથી આ સમગ્ર સમય દરમિયાન ગરબા ગાયા અને બધાએ ખૂબ મજા કરેલી છે।